પાર્ટીના ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા છે. આવી જ એક ઓડિયો ક્લિપ ગોપાલ ઇટાલિયાએ વાયરલ કરી છે, જેની અંદર ગોપાલ ઇટાલિયા સાથે વાત કરીને એક વ્યક્તિ સમજાવે છે કે કઈ રીતે પોલીસ તેને ધમકાવી રહી છે, આસપાસના જે વગદાર લોકો છે કઈ રીતે તેમને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કઈ રીતે તેનું જે ફોર્મ છે તે પરત લેવા માટે અથવા તમામ પ્રકારની જે વાત કહી શકાય, દબાવી શકાય, ચૂંટણી લડતા અટકાવી શકાય, તમામ બાબતો કહી રહ્યા છે. ખાસ કરીને આમાં પોલીસનો પણ ઉલ્લેખ છે. ત્યારે ગોપાલ ઇટાલિયા સમગ્ર તંત્ર ઉપર તો ભડકી રહ્યા છે, પણ સાથે ભારતીય જનતા પાર્ટી ઉપર પણ તેમણે આકરા પ્રહારો કર્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેન પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ સૌથી પહેલા આ ક્લિપમાં શું ચર્ચા છે, શું વાત થઈ છે, અને એના પછી ગોપાલ ઇટાલિયા કેવી રીતે ભારતીય જનતા પાર્ટી અને તંત્ર ઉપર પ્રહાર કરી રહ્યા છે. હેલો. હાજી નમસ્કાર ગોપાલભાઈ. નમસ્કાર, કેમ છો? હા, મજામાં. વિજયભાઈ વણજારા વાત કરું સાહેબ. બોલો બોલો બાલા. કેમ છો? મજામાં? હવ, શું થયું? હવે અમરેલી જિલ્લાનું જામકાનું ખાંભા હે ને, ખાંભાનું જામકા સીટ પર મેં મારા માતાના નામે ઉમેદવારી નોંધાવી છે. બરાબર. અને ગઈ ટ્રમમાં એસી ધારાસભ્ય, એસી પ્રમુખ હતા. આ સાઈડ થી જવાય. હા હા. હા. એટલે ગયા ટ્રમમાં ઈ પ્રમુખ હતા તાલુકાના. બરાબર. એની સામે અમે બે જ ઉમેદવાર છીએ, હું અને ઈ. હા. અને ગયા વખતે આ ગઈ રાત્રે એને એક પ્રમુખને ઉભા કર્યા. 1 કલાકની વાર હતી ફોર્મ ભરવામાં. હા. એટલે એને કોંગ્રેસના કોઈ ઉમેદવારને એને ઉભા કર્યા છે. બરાબર. ભાજપ વાળા ઉભા કર્યા. હા, ભાજપ વાળાએ. હા. હા, કેમ કે એસસી સમાજ છે એ મોસ્ટ ઓફ કોંગ્રેસમાં વોટિંગ આપે. અને જામકામાં એસસી સમાજની વસ્તી વધારે છે. બરાબર. એટલા માટે ઈ કર્યું. એના સિવાય એને એવું કર્યું કે પોલીસ અને ભાજપના ગુંડા દ્વારા મને અવારનવાર ધમકી આપવામાં આવે છે કે ભાઈ 2 દિવસ 3 દિવસ બાકી છે તો તું તારું ફોર્મ પરત લઈ લે એમ. પોલીસ શું કહે છે? કોણ પોલીસ માંથી કોણ ફોન કરે છે? પોલીસ માંથી એમ રૂબરૂ ફોન નથી આવતા. તો અહીંયા જે પ્રોહિબિશન ના દારૂના જે કેસ લેવા આવે છે ને હપ્તા માટે, એના લોકો મને પર્સનલ મળે છે, ફોન નથી કરતા મને. અચ્છા, શું નામ છે એનું? એનું નામ મકવાણાભાઈ કરીને કોઈ છે પોલીસમાં છે. હા. એને શું કીધું? એને એવું કીધું છે કે તું ઉમેદવારી ફોર્મ પરત લઈ લે. બરાબર. અને અમારા સમાજના એક વ્યક્તિ છે એ મને મળ્યા કે તારે પૈસા જોઈએ તો તું પૈસા બોલ, તો તને પૈસા આપી દઈએ, પણ તું ઉમેદવારી ફોર્મ પરત લઈ લે. તું કઈ જીતવાનો તો છો નહીં. એટલે એ કે તું તને પૈસા આપી તો તું પૈસા લઈ લે. હા, નહીતર કોઈ કેસમાં તને ફિટ કરી દેશું એમ. હા, ઇલેક્શન ને ફોર્મ તો એમ ગઈકાલે જ ભર્યું છે, પણ એ સિવાય હું આ તાલુકામાં સામાજિક કાર્યકર્તા છું. બરાબર છે. હા, ને હું તમારા કોન્ટેક્ટમાં ઘણા સમયથી છું. બરાબર. અને હા, આપણે બે ભાઈ LLM કરતા સાથે, ત્યારે તમારી સાથે મેં ઘણી વાર આપણે બે ભાઈ સાથે બેઠીને વાત કરેલી છે. બરાબર છે. બરાબર છે. પણ મેં અમારા ગામના મકવાણા જે છે એનો નંબર છે, લાવો એને પૂછું ભાઈ કેટલા પૈસા છે, લાય આપી દે મને. એનો નંબર હું તમને વોટ્સઅપ કરું છું ગોતીને. હા, મોકલો હાલો. હા, કેમ કે એ મને કોલ નથી કરતા. ભલે કોલ ન કરે પણ હું પૂછું ને ભાઈ તું અમારા માણસને દબાવે છે એટલે શું છે ભાઈ તું? હા, બરાબર છે. અને બીજી વસ્તુ, કોઈ પણ પ્રકારે ક્યાંય બીવાની જરૂર નથી. નહીં, હું ક્યારેય ડરી નહીં. પૂરી તાકાતથી ઉભું રહેવાનું છે. અને બહુ વધારે પ્રેશર કરે ને તો એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા મૂકી દેવાનો કે ભાઈ મને આટલા લોકો આવી રીતે દબાવે છે. લોકોની સુધી વાત પહોંચે ને તો જ આ બધી જે ટોળકી છે ને ભાજપની એ થોડીક ઢીલી પડે. એટલે કાંઈ પણ ઘટના બને ને એનો વિડીયો બનાવીને તરત ફેસબુકમાં વોટ્સએપમાં 10 ગ્રુપમાં નાખી દેવાનું ભૂલ્યા વગર. હા, બરાબર. કાંઈ પણ બને એટલે પહેલું કામ ઈ કરી લેવાનું. હા, જનતા સુધી વાત પહોંચી જવી જોઈએ કે આ ભાજપ વાળા કેટલા હલકટ છે. એક તો કોંગ્રેસ વાળાને ઉભા કર્યા પછી પાછળથી પોલીસ મોકલીને દબાવે તો એ વ્યાજબી વાત નથી. હા, બરાબર. અને બીજી વસ્તુ ઈ છે કે આપણી જેવા સામાન્ય પરિવારના લોકો રાજનીતિમાં આવે ને એ ભાજપ વાળાને ગમતું નથી. હા, બરાબર છે. એને એના બાપાની પેઢીઓ બનાવી દીધી છે. હા, મન ખ્યાલ. બરાબર. અને આપણે આવીએ ભલે ને હારી જાય ને એમાં શું ફરક પડે? હા, બરાબર છે. પણ ભાજપ વાળા એમ કહી દે ફોર્મ પાછું ખેંચી લે આમ છે એટલે તમારા બાપાના રાજ હાલે છે. હા, બરાબર છે. બરાબર. એટલે કોઈ પણ પ્રકારે ક્યાંય ઢીલું બીલું પડવાનું નથી. બરાબર. અને પૂરી તાકાતથી લડી લો. ઓલા ભાઈનો નંબર મોકલો પોલીસ વાળાનો, એની હારે હું જરાક ચર્ચા કરી લઉં. અને કાંઈ પણ ઘટના બને તો તરત સોશિયલ મીડિયામાં એકવાર મૂકી દેવાની. અને તમારી જો અનુકૂળતા હોય
તો હા. આ વાતનું રેકોર્ડિંગ હું હમણાં મીડિયામાં આપી દઉં કે તમે મારે આવી વાત કરી છે એમ. હા નહીં મારી સંપૂર્ણપણે અનુકૂળતા છે. હા કાંઈ તમે વાંધો તમ નહીં. તારે મેકો બરાબર છે. સારું સારું વાંધો નહીં. હા, અને કોઈ પણ સંજોગોમાં હા. હું મારું ફોર્મ વિડ્રો નહીં કરું. બસ આ મેન મુદ્દો આ કહી દીધો. નહીં ભવિષ્યમાં મારું ફોર્મ હું વિડ્રો નહીં કરું. બસ અને 99.99% હું અહીંયાથી જીતું છું. વાહ, ખૂબ મહેનત કરો, ખૂબ કોશિશ કરો અને ભગવાન તમને સફળતા અપાવશે જરૂર. હવે આપણે નાના માણસો જ આગળ આવીને કામ કરવું અને પડશે. એનું કારણ છે ત્રણેય ગામમાં ડોર ટુ ડોર દેવી પૂજક સમાજથી માંડી અને પટેલ સમાજ સુધી ત્રણેય ગામમાં એક ઘર એવું બાકી નથી કે જ્યાં વિજય વણજારાએ પ્રસાર ન કર્યો હોય. ઘરે ઘરે જઈ અને મેં એને સમજાવ્યા છે કે તાલુકામાં કે જિલ્લામાં તમારું કોઈ પણ કામ હોય હું તમારી સાથે આવીશ. બરાબર છે. અને એ લોકો ભાજપને ખબર છે. ગયા વખતે એ પ્રમુખ હતા. બરાબર. એટલે એને ખબર છે કે આ ભાઈ જીતે છે એટલે મારું ફોર્મ વિડ્રો કરવા માટે એ લોકો છેલ્લા ગઈકાલથી મથે છે. મેં ગઈકાલે જ મારું ફોર્મ ભર્યું છે. હા, પણ અને આટલી અહીંયા કોશિશ જનતાને મદદ કરવા માટે નથી કરતા હોત તો? હા, તો બહુ સારું હતું ને. હા ઠીક છે ભાઈ. હા, અને તમને જો મારું વાતનું ઓલું કઈ હોય તો મારા ગામમાંથી જ કલ્પેશભાઈ સાવલિયા કરી અને અમારા તાલુકાના પ્રમુખ છે, ખાંભા તાલુકાના આમ આદમી પાર્ટીના. એને જ મને મેન્ડેટ અપાવ્યું છે. હા, એટલે તમે એની સાથે બી વાત કરી શકો. બે ના નંબર નાખી દો, પોલીસ વાળાના અને કલ્પેશભાઈ ના, મને વોટ્સએપ કરી દો. બરાબર. હા ભલે. હા ભલે. સારું ભાઈ, આવજો, શુભેચ્છાઓ. ઓકે, થેન્ક યુ. જે રીતે આ સમગ્ર ઓડિયો ક્લિપ આવી છે અને ગોપાલ ઇટાલિયા જે રીતે નારાજ થયા છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.